નમસ્કાર, ધીસ ઇઝ ડૉક્ટર દિવ્યાની જોગી. અમદાવાદ કર્ણાવતીમાં એક સેમિનાર યોજવા જઈ રહ્યો છે. હવે આ સેમિનાર શેનો છે અને ત્યાં આપણે શું કરવાના છે, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, એની બધી ડિટેલ હું તમને આપવાની છું. 9 નવેમ્બર યાદ રાખજો આ ડેટને. 9 નવેમ્બરે ત્યાં સૂર્યા ફાઉન્ડેશન આઈએનઓ, આયુષ મંત્રાલય અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ એક સેમિનાર થવા જઈ રહ્યો છે. આમાં એશિયન બુક ઓફ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે કે જેમાં સનબાથ, સૂર્ય સ્નાન, દરેકને ખબર છે કે ઘણી બધી તકલીફો વિટામિન ડીને કારણે થઈ રહી છે, તો ગ્રુપમાં સૂર્ય સ્નાન થશે. ત્યારબાદ મડ સ્કિન ઉપર લગાડવામાં આવશે, યાની કે ચહેરા ઉપર મડ લગાડવામાં આવશે. માટી થેરાપીથી કેમિકલ ફ્રી રહેવા માટે કેવી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, કોઈ પણ પ્રકારના ડિઝીઝ હોય એમાંથી બહાર નીકળવું તો માટી કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે, ટોક્સિન્સને કાઢવા માટે માટી કેવી રીતે હેલ્પફુલ થાય છે, તો આપણે માટી થેરાપી ફેસ ઉપર, સૂર્ય સ્નાન કરીશું અને છેલ્લે વૃક્ષાસન. હવે દરેકને ખબર છે કે વૃક્ષાસન ટ્રી પોઝિશનમાં જ્યારે આપણે ઊભા રહીએ છીએ તો પૂરા શરીરનું બેલેન્સ કરવું હોય, એક કોન્સન્ટ્રેશન રાખવા માટે ખૂબ જ સરસ આસન છે. ઘણી બધી અંદર ફાયદાઓ ઘણા બધા છે. તો આ બધું એક સાથે 9 નવેમ્બરે એ પણ એશિયન બુક રેકોર્ડ તરીકે આપણે કરવાના છે. રિવરફ્રન્ટમાં આપણે યોજવાના છે. રજિસ્ટ્રેશનની લિંક તમને આ લિંકના નીચે, યાની કે વિડીયોની નીચે મળી જશે. બીજું ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમારા પરિવાર કે મિત્રો કે પછી કોઈ પણ ઓળખીતા અમદાવાદમાં રહેતા હોય તો જરૂરથી પ્રકૃતિની સાથે આ રીતે જો હળીમળીને આપણે રહીશું તો જે પણ બીમારીઓ ઘરમાં આવી રહી છે એનાથી આપણે મુક્ત થઈ શકશું. તો ચાલો, 9 નવેમ્બર યાદ રાખજો. 9 નવેમ્બરે બહુ જ અગત્યનો દિવસ છે અને આપણે અમદાવાદ કર્ણાવતીમાં રિવરફ્રન્ટમાં એડ્રેસ અને રજિસ્ટ્રેશનની લિંક સંપૂર્ણ તમને આની નીચે મળી જશે. તો ચાલો મળીએ. નમસ્કાર.